भाई आज समाज શિવે રામ લખમણની વાત માતાજીને મુખતે દીધી ઉડી જાય યુગતે દીધી હે જી બાલુડાને માતની જોડે ધાણા ડુંગરા ડોલે રે ભાઈ મારી ભાઈ भाई भाई मैसिया આમદાવા તીડ બીજણો વીરા આમદાવા તીડ બીજડો યે વાદીનો વળગા હેઠ તોરલ જા તોરલ જા તું મળી પાતેલ તેલની ભાયનો વાવેલ બીજણો મારા હીરાનો વાવેલ બીજણો ભોજાઈ નાસી ચેલની રટોરલ જા તું મળી પાતેલ તેલની भाई साहब भाई आज समाज जय हो
ભાઈ પાદરા આ લખાવત કોટોર કાઢિયો વીરા તુમડીએ કોટોર કાઢિયો થઈ સે બાબે પાન ગોરલ જો તુમડી પાતે લતે લાની અમદાવા દીણ બીજણો વીરા અમદાવા દીણ બીજણો યે વાવીઓ વડલા હેઠ કોરલ જા તું વડી પાતે લકેલાની ભાઈ લલિયાણા ભાઈ ઘરાણા ભાઈ ઘરાણા Yo! સાઢિયો રે આવે રે રાનો કે ભર્યો રે વારી લે ઉમર સા ભાઈ આઈ સમાજ તારા ઘોડલિયા ને બાધું રે ઘોડા રમાય તારા ઘોડલિયા ને બાધું રે ઘોડા રમાય તારા સાઢિયા ને બાધું રે હું ગઢને કાગરે રે વારી લે ઉમર સા ભાઈ મિસ્ત્રી જાઓ ભાઈ આઈ સમાજ તારા ઘોડલિયા ને નિરોહું નાગર વેલ તારા ઘોડલિયા ને નિરોહું નાગર વેલ
આહિર સમાજ જય હો ભાઈ સાહેબ રાખે રાને ડુંગરા માથે મોરને કર્યો રે મલ્હાર યાદ ઓઢાને કાસણો આયો આંખે આસુડાની ધાર યાદ ઓઢાને કાસણો આયો આંખે આસુડાની ધાર ભાઈ મામા વાળા Pausa. યાદ ઓઢાને કાસણો આયો આંખે આસુડાની ધાર જાઓ ભાઈ લખાવા મતલબ મોરલા તું તો લાવતો આખો જા એક તો યાદ ઓઢાને કાસણો આયો આંખે આસુડાની ધાર હાથમાંનો જણ કાખમાં વટલોય હાથમાંનો જણ રે
અરે ભરવારણ તે જલી રે તને ઉગતે હોરાવા ये मारी ते जलने ये काया नाम तेजो ये मारी ते जलने रे ए काया नाम तेजो दीकरा जेरी देन भरवारण रे અરે ભરવારણ તે જલી રે તને ઉગતે હોરાવા ભાઈ આહિર સમાજ ભાઈ આહિર સમાજ સાંજ સવારે એ કૂતરા ભાસે સાંજ સવારે રે ભાઈ બાબર સાહેબ એ સાંજ સવારે કૂતરા ભાસે સાંજ સવારે રે ધરા બોલે મોર ભરવારણ રે અરે ભરવારણ તે જલી રે તને ઉગતે હોરાવા જલના એ આણલા આયા એ મારી તે જલના રે એ મારી તે જલના એ આણલા આયા એ મારી તે જલના રે ભરવારણ રે અરે ભરવારણ તે જલી રે તને ઉગતે હોરાવા ભાઈ
સાંભળી રે ધારાણીએ નથુડા સાંભળી રે ધારાણીએ યે સાંભળી રે ધારાણીએ તારા બેસણા રે રાજપૂતણા ભાઈ આહિર સમાજ ગાયો ચડ્યો ગીરના રમા નથુડા ગાયો ચડ્યો ગીરના રમા વાસરુ રે માઢિયા રમા ઝોલા ખાય છે રે રાજપૂતણા ભાઈ સાહેબ ભાઈ સાહેબ ચડ્યું તારી ભાલામાં ભેસો ચડ્યું તારી ભાલામાં નથુડા ભેસો ચડ્યું તારી ભાલામાં ભાડરું રે પાચાડમાં ઝોલા ખાય છે રે રાજપૂતણા સાંભળી રે ધારાણીએ નથુડા સાંભળી રે ધારાણીએ વિજાણલ આડે વિજણોલી સરીને આડી ભી પણ દેથી વાતો કરતા બાળા પણ નિગતે પણ દેથી વાતો કરતા બાળા પણ નિગતે કૃષ્ણ ભગવાનને હજી આપણે ઘણા બધા પ્રસંગો બાકી છે બહેનોનો રાઉન્ડ આવશે
ભુનાભાઈ પણ ગાશે એટલે બીજા રાઉન્ડમાં હજી આપણે જબરજસ્ત જમાવટ કરશું. આ વ્રજવાણી કદાચ આમાંથી બન્યું હશે એવું લાગે આપણને સાહેબ. આ જગતના ચોકમાં સંગીત જો કોઈને કદાચ શીખવાડ્યું હોય તો એ 515 વર્ષ પહેલાં આહિરની દીકરીઓએ બતાવ્યું છે કે સંગીત કોને કહેવાય અને સંગીતની સાથેનો નાતો કેવો હોય સાહેબ. એક વ્રજવાણી જાઓ ભલામણ, એક ઢોલની દાંડી જ્યાં બંધ થાય અને જો હમાઈ જતી હોય સાહેબ તો વિશ્વની અંદર ના આવી ઘટના ક્યાંય બની છે અને નહીં ક્યારેય બને. રમેશભાઈ અને અમારો ભોજ કવિ લખે છે, મારા ગામના છે, જોજો સાહેબ આ લીટી સાંભળવા જેવી છે. મારા ગામના એક કવિ છે ને ભોજ કવિએ વ્રજવાણી માટે લખ્યું છે કે આજે વ્રજવાણી દીકરીઓની 140 બાયુની ઘટના બની, આવું કાંઈ થાય તો ભોજ કવિ ભણે આ દુનિયામાં, એ ભોજ કવિ ભણે, આ ભોજ કવિ ભણે આ દુનિયામાં, થયું નથી કદી નો થાય વ્રજના જેવું વ્રજવાણી વાગડમાં વખણાય. ભોજ કવિ ભણે આ દુનિયામાં, થયું નથી કદી ન થાય. બાપ આવી ઘટના ક્યાંય બને નહીં. 140 દીકરીઓ સાહેબ વ્રજવાણીની માલિપા જાય ને આહુડાની ધારા વસુટે રૂવાડા ઊભા થઈ જાય સાહેબ કે એ આયરની દીકરીઓને કૃષ્ણ પરમાત્મા હારે અને સંગીત હારે કેવો પ્રેમ હશે સાહેબ. આ એનો હું અને તમે જન્મદિવસ ઉજવીએ છીએ. 24 અવતાર, એમાં આ અવતારને કોઈ સમજી નથી શક્યું. અને ખાલી આહિર નહીં સાહેબ, જગત આખું જેનો જન્મદિવસ ઉજવે છે, મને તમને તો એક આયર તરીકે ગૌરવ થવું જોઈએ ભલામણ કે એ માણસ આપણે આશરે મોટો થયો છે બાપ. કારણ કે આહિર કોળિયાવરની ઉપર અમીરનો હો તૈયાર તો દેવકી તારો દીકરો કંસને હાથે કપાત અને ગોકુળ કેરે ગોંદરે જો ન હોતા આયર નંદ તો જાદવ કેરો જગતમાં ક્યાંય ફૂટત નહીં ફરજન. આ ઈ સમાજ છે ભલામણ. પણ આવો જ્યારે રૂડો મજાનો પ્રસંગ છે, આંગણે જ્યારે મહેમાનો પધાર્યા છે ત્યારે મહેમાનોનું આપણે સ્વાગત કરી 2 મિનિટની માત્ર ને માત્ર સ્વાગત કરી બહેનોનો રાઉન્ડ ચાલુ થવાનો છે. અમારે દીકરી કુંવરબેન આહિર એક જોરદાર તાળીઓના ગળગડાટ છે, એમને પહેલાં વધાવી લઈએ આપણે. અને 5 જ મિનિટમાં બહેનોનો રાઉન્ડ બાપા શરૂ થશે. પણ પ્રથમ એવા વ્યક્તિ આપણે અહીંયા પધાર્યા છે, M.R. ગુર્જર સાહેબ અને જે હળિયા સાહેબ, કદાચ તમે નામ સાંભળ્યું હશે અને ન સાંભળ્યું હોય ને તો ખરેખર આપણે લાયક કે નથી, હું તો એમ કહું છું સાહેબ. 1994ની સાલ હળિયા સાહેબ અહીંયા છે નહીં કે હું વખાણ કરું છું, એમના ભાઈ અહીંયા હાજર છે, અમારે આમભાઈ હળિયા. 1994ની સાલ સાહેબ ત્યારે PSI એટલે PI કે પોલીસ ઇન્સ્પેક્ટર હતા અને ઉત્તર પ્રદેશની અંદર પોતે ટ્રેનમાં સફર કરતા હતા. બની ગયેલી સત્ય ઘટના જોજો બાપ. આયર કોને કહેવાય, આયરનું લોહી કેવું હોય એની બની ગયેલી ઘટના. એમના ભાઈ અહીંયા બેઠા છે. રમેશભાઈ ટ્રેનમાં જતા હતા સાહેબ, ટ્રેનમાં બેઠા હતા ત્યારે કાંઈ ફરજ પર નહોતા, ટ્રેનમાં એમની કાંઈ નોકરી નહોતી, પણ ટ્રેનને એમ કહેવાય છે કે એ વતનના એ વિસ્તારના લૂંટારુઓએ ટ્રેનને કબજે કરી, ટ્રેનને બાનમાં લીધી અને બંદૂકો બતાવીને માણસો પાસે જે કાંઈ હતું એ લૂંટી લીધું. અને સાહેબ એક આયરનું લોહી ઉકળી પડ્યું. PI હોય તો ન કરી શકે સાહેબ, PSI હોય તો ન કરી શકે, DYSP હોય તો ન કરી શકે, પણ એક આયર હતા એટલે એનું લોહી ઉછળી પડ્યું ભલામણા. કાંઈ પણ પોતાના પરિવારની પરવા કર્યા વગર, પોતાની જાનની પરવા કર્યા વગર સાહેબ એકલા હાથે માણસે લડી લીધું અને 2-3 જણને ન્યાન્યા મારી નાખ્યા અને 2-3 જણને બાથરૂમમાં પૂરીને સાહેબ પકડી લીધા હતા. આ હળિયા સાહેબ વાત કરું છું તમને. અને એમના જ્યારે વેવાઈ અને એમના ભાઈ જ્યારે પધાર્યા છે ત્યારે પ્રથમ વિનંતી કરું, અમારે M.R. ગુર્જર સાહેબ જે ફોરેસ્ટર હતા, અમારા રાણાભાઈ હતા ત્યારે કચ્છમાં નોકરી કરતા સાહેબ, એવા M.R. ગુર્જર સાહેબ જ્યારે પધાર્યા છે ત્યારે વિનંતી કરું અમારે કચ્છવાગઢ આહિર સમાજીના અમારા જે કહેવાય તે નરેશભાઈ આહિર એમનું સ્વાગત કરે. વિનંતી કરું M.R. ગુર્જર સાહેબ અમારું સ્વાગત સ્વીકારો. પધારો બાપા. સ્વાગત કરશે નરેશભાઈ આહિર. પણ એક જોરદાર તાળીઓના ગડગડાટ છે, આપણે એમને વધાવી લઈએ. તાળીઓ પાડવામાં લોભ નહીં કરતા બાપ. સંપત્તિ તમારી તમને મુબારક. ક્યાંય તમને મોજ આવી જાય ને 5-25,000 50,000 આપો તો ભલે,
નકા તાળી પાડવામાં તો ક્યાંય લોભ નહીં કરતા મારો બાપ. ગુર્જર સાહેબનું સ્વાગત કરે શ્રી નરેશભાઈ વરચંદ ગૌરી પર. વાહ 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 સમાજ વાહ, જીઓ બાપ જીઓ. અને મારે આમભાઈ હળિયા પધાર્યા છે, વિનંતી કરો આમભાઈને અત્રે પધારો. સ્વાગત કરવા માટે વિનંતી કરો મારે દેવજીભાઈ માતા છાડવાળા. આમભાઈ પધારો બાપા. આમભાઈ હળિયાનું સ્વાગત કરે શ્રી દેવજીભાઈ માતા. વાહ. અને મારે રાયધણભાઈ બસિયા અડાજણ મંડળના પ્રમુખ, વિનંતી કરું રાયધણભાઈને અત્રે પધારો બાપા. સ્વાગત કરવા માટે વિનંતી કરું ચકુભાઈ કેરાસિયા લલિયાણા. ચકુભાઈ પધારો અહીંયા બાપા. રાયધણભાઈ બસિયા એમનું સ્વાગત કરે મારે ચકુભાઈ કેરાસિયા. અને મારે અલ્પેશભાઈ ભેડા ચકુભાઈ સ્વાગત કરશે શ્રી રાધણભાઈ બસિયા અહીંયા. તાળીઓના ગડગાટથી વધાવેલો રાધણભાઈ બસિયા અડાજણ મંડળના પ્રમુખ છે. અને અલ્પેશભાઈ ભેડા પધાર્યા છે મુરલીધર યદોનંદન મંડળ કતારગામ. એમનું સ્વાગત કરવા માટે વિનંતી કરું નારણભાઈ સાંગા વોંધડાવાળા. નારણભાઈ સાંગા કઈ ગયા? નારણભાઈ પધારો. અલ્પેશભાઈ પધારો. અલ્પેશભાઈ ભેડા મુરલીધર યદુનંદન મંડળ કતારગામ. સ્વાગત કરે શ્રી નારણભાઈ સાંગા. વાહ વાહ. અને અમારે નારણભાઈ ચાવડા કતારગામ. નારણભાઈ ચાવડા સાહેબ શ્રી પધાર્યા છે. ક્યાં ગયા નારણભાઈ? પધારો બાપા અત્રે. સ્વાગત કરવા માટે વિનંતી કરું અર્જણભાઈ નશાભાઈ માતા. ક્યાં ગયા સાહેબ? ચાવડા સાહેબ પધારે છે. અર્જણભાઈ નશાભાઈ માતા. અર્જણભાઈ પધારો બાપા. મેઘજીભાઈ કેરાસિયા. નારણભાઈ ચાવડા સાહેબ શ્રી સ્વાગત કરે મેઘજીભાઈ કેરાસિયા. વાહ. અને અમારે કાંઠા ચોવીસી આહિર સમાજ, અમારે જંગી અખાડાના અને સમાજના ટ્રસ્ટી કમાભાઈ ગાંગાભાઈ જંગીથી પધાર્યા છે. વિનંતી કરું બાપા અત્રે પધારો. સ્વાગત કરવા માટે વિનંતી કરું ભારમલભાઈ કરમણભાઈ માતા. કમાભાઈ આવો. ભારમલભાઈ કરમણભાઈ માતા દીપ પ્રગટેના દાતા. કઈ ગયા બાપા? આવો ભારમલભાઈ. કમાભાઈ ગાંગાભાઈ ચાવડા ગામ જંગી, એવો જંગી અખાડાના અને સમાજના ટ્રસ્ટી છે. સ્વાગત કરશે બારમણભાઈ કરમણભાઈ. અને અમારે સાત્વિક સાહિત્યકાર નરેશભાઈ નવસારીથી પધાર્યા છે. વિનંતી કરું નરેશભાઈ પધારો બાપા. બહુ સારું સાહિત્ય બોલે છે સાહેબ આ વિસ્તારમાં, અને એક આહિર સુધી આવું સાહિત્ય પહોંચે. બહુ સરસ મજાના સાહિત્યકાર છે, મારા ખાસ સ્નેહી છે નરેશભાઈ. ત્યારે વિનંતી કરો અમારે, આમ તો હું જ કરું સ્વાગત. કા કરો ને? ભલે ભલે બાપા. સમાજની રજા તો લેવી પડે ને યાર મારે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓથી વધાવી લ્યો. જય હો, જય હો ગણેશભાઈ, જય હો. હલો. અને બીજા જે કોઈ મહેમાનો મારા સ્નેહીજનો સમાજને ચાહતા અમારે રમેશભા ગઢવીની બધા પધાર્યા છે. જોરદાર તાળીઓના ગડગાટથી વધાવી લઈ. બધાનું અહીંથી બાપા પ્રેમથી હાર્દિક 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 સ્વાગત છે. અને હવે કાંઈ પણ લાંબી ટૂંકી વાત કર્યા પહેલા બહેનોનો રાઉન્ડ શરૂ થાય છે અહીંથી. પણ બીજી એક ચોખવટ કરી દઉં મિત્રો, બહેનો દીકરીઓ રમતી હોય ત્યારે કોઈ મોબાઈલ પર શૂટિંગ કરવાનું નથી. બહેનો દીકરીઓ રમતી હોય ત્યારે કોઈ મોબાઈલ પર શૂટિંગ કરવાનું નથી. આ કોઈ ભૂલતા નહીં બાપા. જય મુરલીધર, જય માતાજી. અહીંયાથી આવે કુંવરબેન આહિર. તાળીઓના ગડગાટથી આપણે એમને વધાવી લઈએ. ભાઈ ચા પાણી વાળા બાપા જે બી ભાઈ હોય ને અહીંયા રાઉન્ડ પૂરો થાય ને એટલે તમારે આજે મારા સાજિંદા મિત્રો છે ને, આ મોરની પીસીઓ છે બાપા, આના ઉપર તો આધાર છે મોટો. અને પીસી વગરનો મોર ભૂંડો લાગે. અહીંયા પહેલા ચા પાણી આપી દેવાના ભાઈ. વિનંતી કરું બાપા આયોજક ભાઈ એકાદ જણ કોક કહી રાખો ને જરા, કે રાઉન્ડ પૂરો થાય ને એટલે ચા પાણી એમને પહેલા આપી દેવાના. અમારે તાળીઓના ગડગાટથી વધાવેલો અમારે હરિડાડો, અમારે બચુભાઈ, દામજીભાઈ, અને અમારે આ વાગડ સાઉન્ડ ઠેઠ આધોઈથી આવ્યું છે. અને અમારે આ આપણે કૃષ્ણા ને ભાઈ, વાહ, અમારે આ વૃંદાવન સ્ટુડિયો વાળા તાળીઓના ગડગાટ છે, એમને પણ વધાવી લઈએ આપણે. બાપા ચા પાણી આપી દો. આવે બેન કુંવરબેન. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલીએ अपने अपने गुरुदेव महाराज की जय.
बोलिए अपनी अपनी कुलदेवी मातनी जय। बोलिए नमः पार्वती पते हर हर महादेव हर। આજે જ્યારે મારો આહિર સમાજ ભેગો થયો છે ત્યારે કહી દઉં, અહીં સુધી પહોંચાડવા વાળો પહેલો મારો આહિર સમાજ। હું તો 2 વર્ષનો જ કલાકાર છું, તો એક આહિરની દીકરી તરીકે મને બધાએ સપોર્ટ કરી અહીં સુધી લાવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું। શબ્દ ઉચ્ચારણ સરસ્વતી અને મારી મતી આપજે માં, મારી ભૂલ્યા અક્ષર બતાવજે, મારી તારા ગુણ લાગાઉં દિન રાત, માટે કાનુડા જગાડ્યા તારા બાળને, અરે રે ઈ તો મધરા તે વેરણ થઈ, એ આવું ગોકુડિયું ગમતું નથી, અને ઓલી જમના એ લાગે ખરી જ ઝેર, એ પણ મારા વાલા હારે મારે વેર છે, અરે રે તો એ સિદ્ધને તળાવ્યા સામડા, આવી સૈયાર એ મારી રે ચાંદાને એ પાસવાડે હું રાજા ક્યારે ઉગશે રે લો। આવી સૈયર મોરી રે ઉતારાનો કરનારો એ જાદવરાય ક્યારે આવશે રે લો, બોલો જાદવરાય કે દી આવશે રે લો। જય કૃષ્ણ। નમસ્કાર। સૈયર મોરી રે ઉતારાનો કરનારો જાદવરાય કેવી આવશે રે લો, બોલો જાદવરાય ક્યારે આવે રે લો।
આઠમા વાળી મધરાતે લો ઓલી આઠમા વાળી મધરાતે લો આવસ્તા રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ એ સૈયરા મોરી રે ભોજનનો કરનારો એ જાદવરાય કે દી આવે લો બોલો જાદવરાય કે દી આવશે લો રાધિકા રાસે રમવાને મેલી આવજે રે એ રાધિકા રાસે રમવાને મેલી આવજે રે મોહન મોરલી વગાડી વેલા આવજો રે એ મોહન મોરલી વગાડી વેલા આવજો રે એ આવજે વનરા વનની માયા કે રાધિકા રાસે રમવાને મેલી આવે રે કે આવજે વનરા વનની માયા કે રાધિકા રાસે રમવાને મેલી આવજે રે Dios, Dios.
અસ્તુ